Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. શું કરે છે? ફૂંક મારીને માખી ઉડાવું છું. તમે માખી ઉડાવીને કે બિલ્ડિંગમાં આગ નહીં લાગી? શું છે તમને? બોન નહીં પડતું પણ ખોટી ફૂંક મારે છે, રૂમમાં ઠંડી વધી જાય છે. કઈ ઠંડી છે યાર એવી? હું તો ભાઈ હવે તને ઘેટાની ચામડી આવી છે એવું નહીં. ના, એટલે તારા વાળની જગ્યાએ તને ઊન ઉગે છે, ઊન. એવું નહીં યાર, એટલે ગુજરાતમાં જોઈએ એવી ઠંડી હજી ક્યાં પડે જ છે? તુલા બરફના કારખાનામાં જન્મેલો? ના ભાઈ ના. તો પછી કઈ ઉભો થયો પાછો? આ દરવાજો બંધ કરવા. ફરફર ના કર ને યાર, રૂમમાં પછી પવન વધી જાય છે, ઠંડી લાગે. ખરું ને, તમે તો ઠંડી ઠંડી કરી નાખ્યું લા. બધા સ્ટાફમાં મધુભાઈ ને કહેજે વારે ઘડીએ ફ્રીજ ના ખોલે, પછી ખોટી ઓફિસમાં ઠંડી વધી જાય છે. અલા બસલા હો. તું એક જગ્યાએ બેહી રહે બસ, સુકી છાણ જેવો. વે બહુ કરીલા તમે તો. ઠંડી લાગે છે યાર, ના કર ને. પણ એવું ઠંડી લાગે છે, નહીં પડતી. આ રીતે તો કઈ રીતે કરશો શિયાળો? આદુનો રસ પીવો છે? મારે તો કસે જ્વાળામુખી ફાટ્યો હોય ને એનો રસ પીવો છે. લા બહુ કરીલા તમે તો. લા સોંગ સાંભળો. હું તો થાક્યો. મોછરી મારીને ફૂંક ના મારીશ. હારું હારું. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા, કાકી ના આયા હજુ? એમની તબિયત સારી નથી ને? ના ના, હવે તો સારી છે. આજે અવાર તો થોડો ઝઘડો હું કર્યો. અચ્છા, એટલે રિકવરિંગ એમ ને? હો. તમને શું થયું છે પણ યાર આજે? કેમ એકદમ આમ એક્સપ્રેશન લેસ છો? આમ પેલા આમ જાસૂસી નોવેલનો લેખક બેઠો એવું લાગે. ઠંડી લાગે એટલે? બહુ કરીલા કાકા, 2 કલાકથી ઠંડી લાગે કર્યું તમે. તે તને નથી લાગતી પાંડા? વે બાકી મારા જેવો માણસ, બોલ મેં એક અક્ષર બોલ્યો નહીં. સોસાયટીના છોકરાઓ રાત્રે સ્કૂટરમાંથી પેટ્રોલ કાઢી જાય છે, પછી તાપણું કરે, પણ મેં નથી બોલતો. કેમ? કેમ કે ઠંડી લાગે છે. એમ? મારા ઘરના કમ્પાઉન્ડમાં ઇલેક્ટ્રિકનું મીટર બોક્સ પેલું છે ને, એ લાકડાનું છે. તે આખું બોક્સ કોઈ કાઢી ગયું તાપણું કરવા, પણ મેં નથી બોલતો. કેમ? કેમ કે ઠંડી લાગે છે. આ મુકુંદ દાદાનો લાકડાનો ખાટલો છે, સુતા હતા શાંતિથી. તે સોસાયટીના છોકરાઓ દાદા સાથે ખાટલો ઉપાડી ગયા, બોલ, તાપણું કરવા. હળગાવતું ને એ લોકોને. તો મુકુંદ દાદા દોડ્યા, પણ એક અક્ષર બોલ્યા નહીં. કેમ? ઠંડી લાગે છે. બસલા હો. તો અત્યારે સરસ તૈયાર થયો છે, આમ બ્લેક પેન્ટ વ્હાઈટ શર્ટમાં. હા તો તું અત્યારે મને તું નથી દેખાતો. તો મને એમ લાગે જાણે સ્ટુડિયોમાં પેંગ્વિન ફરતું હોય. પણ મને એવું કેમ લાગે? કેમ કે તમને ઠંડી લાગે છે. ખ્યાલ આવી ગયો ને તને? હા. બસ તાર સોંગ વગાડ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. આને તો હું નામ મારી નાખીશ. લા કોને કહો છો? શું થયું? આ માણસ લેજો વોટ્સએપ પર માર્કેટિંગ કરે છે એનું. શું? આ ભાઈએ ઘોડા પર એક ચોપડી લખી છે કે ઘોડો કઈ રીતે ચલાવો. 100 પાનાની છે. વાવ યાર કાકા, લેવા જેવી. હા, મારે તો ઘોડો ચલાવવો છે. એટલે નક્કામી ચોપડી ચલા. પહેલા પાના પર એવું લખ્યું છે કે સૌ પ્રથમ આપ ઘોડા પર બેસો. હા. અને છેલ્લા પાના પર એવું લખ્યું છે કે હવે ઘોડા પરથી ઉતરો. તો વચ્ચે બધું હશે ને? ખાલી તબડીક આવું બધું લખી કાઢ્યું છે. આ રીતે હું માર્કેટમાં ચોપડીઓ વેચે છે, બોલ. અને મને ગુસ્સો એટલા માટે આવ્યો છે કારણ કે હમણાં એને બીજી ચોપડી બહાર પાડી છે, પંખો કઈ રીતે ચાલે. સારું ને, ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ સ્ટુડન્ટ ને કામ લાગશે. બે બેટ મારી દઉં, બોલ. મેં પહેલા પાના પર એવું લખ્યું હશે સૌ પ્રથમ સ્વિચ ચાલુ કરો, અને છેલ્લે સુધી ફુર્ર એવું કંઈક લખી કાઢ્યું હશે. મારો હારો ટેકનિકલ આઇટમોમાં પડે છે અને પ્રેક્ટિકલ લખી કાઢે છે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. અને આપણે બ્રેક પર ગયા ને ત્યારે કાકી આવી ગયા છે. કેમ છો કાકી? મજામાં. પોંક 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 બતક કઈ ગઈ? પોંક કહું છું, પોંક ગરમ ગરમ પોંક લાવી છું લીલા.
એમાં સેવ નાખીને ખાઓ. અચ્છા પોંક લાવી છે. શું કાકી તમને ઠંડી નથી લાગતી? લાગે છે પણ હવે મારી શાલ છે ને નથી મળતી ઘરમાં, તે મેં મૂકી દીધી છે માળીએ. તો ઉતારો ને. ના ભાઈ ના, કેટલી મસ્ત છે, આમ યલો અને બ્લેક કલરની. તે કલર ના લીધે જ નથી ઉતારતો મેં. ગઈ વખતે તું ઓઢીને નીકળેલી કોઈ રિક્ષા સમજીને તને ઉભી રાખેલી. સારું આવે તો પછી બીજી અપાવો બ્રાઉન કલરની. પાછળ રિફ્લેક્ટર લગાવજે ને તો પછી હોર્ન ઓકે પ્લીઝ. હું તો કઈ ટ્રક છું? ના તું તો પાયલોટ છે, પાયલોટ. પાયલોટ હું શું ઉડાવું છું? મારા પૈસા ખોટી એ ના કરો, વાંસ ફાટી ગયો હોય એવો તો અવાજ છે તમારો. પોસેટ ના મારી છે, ઠંડા પાણીથી નવડાવી દઈશ. ના 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 તા ગાડલામાં બરફ ભરી દઈશ. ના, હવે સોરી કીધું ને. જોઈ લે શિયાળાની ધમકી જોઈ. હા. બસ તો સોંગ વગાડ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. મૂકી દેજો એ ફોન. મેલ દે. કહું મેલ દે ને તો હમણાં ફોનમાં થૂકીશ. લા શું થયું લા? લાવ મેલ દીધો. શું થયું પણ કોણ હતું? આ પેલો લા ડિગ્ગી. વાવ, એની બોડી મસ્ત છે. હવે તું હવે રે ને, હવે હમણાં બોડી ની શું થયું કાકા? જવા દો. શું થયું? કોણ ડિગ્ગી? એક્ઝેક્ટ મારી બાજુમાં રહે છે, પડોશી છે. હા, મને હમણાં ફોન કરીને કે એમનું 25% લાઇટનું બિલ મારે ભરવાનું. તમારે શું કામ ભરવાનું? મને કે અમારા કમ્પાઉન્ડમાં અમે લાઇટ કરીએ છીએ તો તમારે ઘેર નહીં પડતી. અલા છોડો, એ તો હું વાત કરી લઈશ એની સાથે. ચલો છોડો. ભગવાન કરે એના ઘરમાંથી લાદેનનો ફોટો નીકળે ને પોલીસ એને પકડી જાય. છોડો હવે છોડો. મેં એનો બલ્બ કઢા જોઉં છું હમણાં. અત્યારે ક્યાં જાઓ છો? હવે બેસો. ના આ ડિગ્ગીને 14 ભાઈ બહેનો છે બોલ. 14 ભાઈ બેન? હા, પછી તો એના મમ્મીએ રાજીનામું આપી દીધું કે હું હવે આ પદવી છોડું છું. અલા કાકા મેં બલ્બ કાઢવા જાઉં છું અત્યારે. ચાલ. અલા બેસો યાર, તું સોંગ્સ વગાડ ને બકા. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. હેલો. હેલો કિશોર કાકાજી હે? હા છે ને, લો કાકા. હા હેલો. કાકા યુનિક ટેલર્સ માંથી બોલું છું. પેલું પેમેન્ટ બાકી છે ને? સુરેશ ની ત્યાંથી બોલે છે. હા, એને કઈક રૂપિયો નહીં આલું મેં. કેવું થયું? અલા એક પગનો લેંગો કોણ સીવે? એક પગનો લેંગો? લેંગામાં 2 પગ આવે કે નહીં? હા, એને એક પગનો લેંગો બનાવ્યો. એવું થયું? તારે એ પહેરવાનું મેં જલ માછલી જેવો લાગુ. લા હું યાર ખબર નહીં મને. કેજે સુરેશ ને. અને જબ્બાના બટન તો લા આ પહેર્યો ને ફટ દઈને તૂટી ગયા. એવું ના બને યાર કાકા, બટન તો મેં જાતે ચોંટાડેલા. ત્યાં થૂક લગાડીને ચોટાડેલા. અરે જવા દો યાર, આ તો તમને મેં હમણાં રેડિયો પર સાંભળ્યો ને અત્યારે એટલે ફોન કર્યો કે તમને ઠંડી લાગે છે. તે તું શું માર્ચ મહિનો વેચવા નીકળ્યો? યાર તમારી હાથે તો વાત જ ના થાય યાર. તમે મેલી દે ને પાન. સોંગ આગળ બેઠો બેઠો એક પગનો લેંગો બનાવે. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા, એ ઉત્તરાયણ વિશે તો આપણે વાત કરી જ નહીં યાર. અઠવાડિયું નીકળી ગયું ને યાર એટલે. પણ કાકા ખબર છે આ વખતે પેલા ઉત્તરાયણમાં પેલા માસ્ક આયા હતા? હા મેં જોયું તું. મેં જો કાળા કાળા મોટા ખો કાળા થોડા બધા આખું મોઢું ઢાંકી લેલા બોલ. પાછા ઉપર અમુક લોકો ગોગલ્સ પહેરે તો માણસ ઓળખાય જ નહીં. એ સાંભળો ને, મને પણ અપાવો ને એવું બ્લેક વાળું. તને જરૂર છે ભયંકર સ્ત્રી? શું ચાલે? તને કહી દઉં ભાઈબંધ, હા. લગનની રાત્રે મેં જયારે આનો ઘૂંઘટ ઉઠાયો ને, એમ ભગવાન સોગન મને હનુમાન ચાલીસા મોડે ના હોત ને તો મેં ઓન ધ સ્પોટ મરી જાત. જાઓ ને હવે. ચાલ હવે અડધો કલાક તો મને ખબર જ નથી પડી કે તારો અંબોળો કયો ને મોડું કયું. એમ તમે તમારું મોઢું જોયું છે? બાંધેલા લોટ પર આમ પગ મુકાઈ ગયો ને ફચ દઈને એવા દેખાવ છે. એમ કાન જો તમારા, કાન આવડા મોટા મોટા લાંબા લાંબા હાથી જેવા. અહીં બેઠા બેઠા મધ્યપ્રદેશની વાતો સાંભળી લઉં છું. જાઓ ને હવે, તું સોંગ્સ વગાડ લેલા. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે.
કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા ઓલમોસ્ટ અઠવાડિયું પતી ગયું ને એટલે આપણે ઉત્તરાયણ વિશે તો બહુ વાત નથી કરી, પણ ઓવરઓલ કેવું, મજા આવી? મને પૂછ, મને બહુ મજા આવી. આમનું તો હવે એઝ યુઝ્યુઅલ આમ નીચે બેઠા હોય ટીવી જુએ એવું બધું. બાકી મેં તો પતંગ ચગાઈ, પતંગ લૂંટી પણ ખરી, ફટાકડા ફોડ્યા, પતંગ કાપી. એક ફેમિલી વાળા તો આને ગેટ આઉટ કહી દીધેલું, એ કેને? ચલો નીકળીએ. ના ના, કોને શું થયું? અલા કોક ફેમિલી ઊંધિયું બનાવતું હતું, તો ફેમિલી કોઈકનું, કઢાઈ કોઈકની, તેલ કોકનું, બનાવે કોઈ, પૈસા કોઈના લાગેલા હોય. આ ખાલી તઈ ઊભી ઊભી કે મારા હિસાબે હજુ 15 મિનિટ જેવું લાગશે નહીં. એટલે પણ તને કોઈએ જમવા બોલાયેલી, તને કોઈ લેવા દેવા નહીં. શાંતિથી પેલા લોકોએ કહી દીધું જતા રહો બેન કે. હવે બોલાઈ ગયું, હવે છોડો ને. ચાલો જઈએ. તારો શું પ્લાન છે લા? કઈ નહીં કાકા, જો ને ઓફિસમાં જ છું. આ 2 ખોખા ફુગ્ગાના આયા છે ને, તે ફુલાવીને લગાડવાના છે ઓફિસમાં. કેટલા છે? ખબર નહીં, હજુ ગણ્યા નથી. કઈ નહીં લગાડ. રિતિક રોશન ને બોલાવી લેજે ફુગ્ગા ગણવા. કેમ, રિતિક રોશન? એની 11 આંગળીઓ છે ને, ફટાફટ ગણી જશે. તમે નીકળો લા. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. Joke Studio. Only on